નમસ્કાર, હું છું અજયસિંહ ઠાકુર। આજે નવસારી કલેક્ટર કચેરીએ અહીંનું ટ્રક એસોસિએશન આવ્યું છે અને આ ટ્રક એસોસિએશનની જે માંગણી છે પાછલા ઘણા દિવસોથી જીપીઆરએસ સિસ્ટમથી ક્યાંક ને ક્યાંક પરેશાની વેઠી રહ્યા છે। જે જીપીઆરએસ સુવિધા માટે લગાવવામાં આવી હતી, પરંતુ હવે એમના માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે અને એ જીપીઆરએસ માથાનો દુખાવો કઈ રીતે સાબિત થઈ રહ્યું છે તે આપણે ટ્રક એસોસિએશનના જે મિત્રો આપણી સાથે ઉપસ્થિત છે એમની પાસે આપણે જાણીશું। શું નામ છે તમારું? મારું નામ બિપિનભાઈ છે। આજે અહીં જે આપ આવ્યો છો કલેક્ટર કચેરીએ, તો જીપીઆરએસને લઈને ક્યાંય ને ક્યાંક તમારી અંદર એક ચર્ચાનો વિષય સાંભળવા મળ્યો કે એ બાબતે તમે ચર્ચાઓ કરી, તો જીપીઆરએસથી શું પ્રોબ્લેમો થાય છે? જીપીઆરએસથી અત્યારે અમારી જીપીઆરએસ સિસ્ટમ કામ નહીં કરે। સરકારે જે કીધું એ જીપીઆરએસ સિસ્ટમ અમે ટ્રક માલિકોએ લગાડેલી છે। 10,000 રૂપિયા ખર્ચીને એક વર્ષે 5,000 રૂપિયા રિન્યુના ભરવા પડે છે। આ જે છે એ બધું ટ્રક માલિકોને ભોગવવું પડે છે અને તોય છતાં એનો જે કાંઈ છે ને એ બરાબર નિયમ પ્રમાણે ચાલતું નથી। જે રોયલ્ટી નીકળવી જોઈએ એ ટ્રકવાળાને રોયલ્ટી નીકળે નહીં, એટલે ટ્રકવાળાને એક દિવસ, 2 દિવસ, 3 દિવસ એના માટે ઊભું રહેવાનું અને ગાડી ખોટી થાય। અમારા ડ્રાઈવરના પગાર ચડે, હપ્તા ચડે, એનું વ્યાજ ચડે। હપ્તા તો ઠીક છે પણ એનું વ્યાજ ચડે, બધું અમારે ભોગવવું પડે। દરરોજની 3,000 થી 4,000 રૂપિયાની નુકસાની છે। ખાલી ડ્રાઈવરનો જ પગાર 1,500 રૂપિયા છે, એ તો 1,500 છે જ એમ। હવે એમણે જણાવ્યું કે જીપીએસનું જે નેટવર્ક કહી શકાય કે હાલ જીપીએસ સિસ્ટમમાં જે ડિસ્ટર્બન્સ ચાલે છે એના લીધે એમને સમયની ખોટી થાય છે અને એ સમયના ખોટીના લીધે ટ્રકના જે ફેરાવ મારવામાં આવે છે ત્યાંને ક્યાંક અડચણરૂપ થાય છે, જેના લીધે એમને ડ્રાઈવરનું ભાડું હોય કે ટ્રકને બીજી બાજુ મેન્ટેનન્સ એ નડે છે। હવે જ્યારે ટ્રકને દંડિત કરવામાં આવે છે જીપીએસના લીધે, હવે એમની પાસે 2 ઓપ્શન છે, કાં તો જીપીએસ માટે વેઇટ કરવું અને જો વેઇટ કરે વધારે સમય થાય તો ફેરા સમયસર ન મરાય। જો જીપીએસ વગર ફેરો મારે તો ખાણ ખનિજ વિભાગ દ્વારા પકડીને એમને દંડિત કરવામાં આવે છે। ત્યારે આમનું એક રજૂઆત હતી અધિકારીને કે જે દંડ કરવામાં આવે છે એ દંડ ફક્ત અને ફક્ત ટ્રક માલિકોને જ કેમ? કારણ કે ટ્રકવાળા તો નાના વેપારીઓ છે અને 25-50 રૂપિયા ટનના કે 100 રૂપિયા ટન પ્રમાણે એ લોકોને પ્રોફિટ થતો હોય છે, પરંતુ એની અંદર ટ્રકનું જે મેન્ટેનન્સ છે, ડ્રાઈવરનું ભાડું છે, ઘણી બધી તકલીફો હોય છે। ત્યારે એમની પાસે જાણીએ કે તમને જે દંડ કરવામાં આવે છે ત્યારે લીઝના માલિકોને દંડ કરવામાં આવે છે કે કેમ? દંડના આજે તમને જે ટ્રકો પકડાઈ અને રોયલ્ટી જીપીએસની રોયલ્ટી ના નીકળે એ બાબતે જો અથવા તો ઓવરલોડમાં તમને જ્યારે દંડ કરવામાં આવે તો એની સામે લીઝ ધારકો